ધરમપુરમાં એસીબીનો ટ્રેપ, લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયા। વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન હેઠળની પગારબારી આઉટપોસ્ટમાં ફરજ બજાવતા એએસઆઈ કિશોરભાઈ મનુભાઈ ગાવિત અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ યશવંતભાઈ ભોયા વિરુદ્ધ ₹5,000ની લાંચ લેવાનો આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે। લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા ટ્રેપ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ભોયા લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। ફરિયાદી દ્વારા એસીબીને આપવામાં આવેલી વિગતો મુજબ તેમને અટક કરવામાં આવ્યા બાદ લોકઅપ ન મૂકવા તેમજ કોઈ પ્રકારની હેરાનગતિ ન કરવા બદલ આરોપીએ ₹5,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીના સંપર્ક બાદ એસીબીએ આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। ટ્રેપ દરમિયાન આરોપી કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ જતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન એએસઆઈ કિશોરભાઈ ગાવિતની સંડોવણી પણ સામે આવતા તેમની વિરુદ્ધ પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એસીબી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।